નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પ્રાચી ન્યૂઝમાં સ્વાગત છે. નવા વર્ષની શરૂઆત સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર રંગો અને સુગંધોનો મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. જી હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશમાંથી લાવવામાં આવેલા અનોખા અને દુર્લભ જાતિના રંગબેરંગી ફૂલ ઝાડો, થીમ આધારિત ફૂલ ડિઝાઇન અને ફૂલોથી બનાવેલા આકર્ષક આકારો લોકો માટે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ફ્લાવર શોને લઈને શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ લાખો નાગરિકો આ નજારો જોવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રિવરફ્રન્ટ પર પહોંચશે તેવી શક્યતા છે. ત્યારે વાત કરીએ પરિવાર, બાળકો અને કુદરત પ્રેમીઓ માટે, તો આ ફ્લાવર શો જાણે તેઓ માટે તો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગયું હોય તેવું લાગે છે. તેમજ મુલાકાતીઓ માટે પણ પાર્કિંગ, સુરક્ષા, સ્વચ્છતા અને પીવાના પાણી જેવી સુવિધાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. ત્યારે ફ્લાવર શો રિવરફ્રન્ટ પરથી અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક દ્વારા શું જણાવવામાં આવી રહ્યું છે, પહેલા આપણે તેમને સાંભળીએ. રિવરફ્રન્ટ પર છેલ્લા 12 વર્ષથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરીના પહેલા વીકથી આ 15 જેટલું આયોજન કરવામાં આવે છે. વિશ્વની તમામ ફૂલની જાતો અહીંયા દર્શાવવામાં આવી છે. અલગ અલગ થીમ પર, ધાર્મિક ચિહ્ન હોય, ભારતીય કોઈ બી નિશાન ચિહ્ન પર આ કરવામાં આવે છે. લાખો નાગરિકો એનો ભાગ લે છે. વિશ્વની એક અલગથી દુનિયામાં અલગ અલગ થાય છે, પણ ફ્લાવર શો આખા ભારતમાં કઈ થતો હોય તો અમદાવાદના રિવરફ્રન્ટ પર થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. વિશ્વની તમામ અલગ અલગ જાતિના ફૂલો અહીંયા દર્શાવવામાં આવે છે, જેથી નાગરિકોને વિશ્વની તમામ ફૂલો અને અલગ અલગ થીમ, ધાર્મિક થીમ હોય, એ સામાજિક હોય કે રાષ્ટ્ર લગતી હોય, અલગ થીમ પર દર્શાવવામાં આવે છે. આ વર્ષે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા એનું ઓપનિંગ કરવામાં આવશે, પ્રજા માટે ખુલ્લો કરવામાં આવશે. 15 દિવસે અમદાવાદની પ્રજા એનો લાભ લેશે. આવનારા દિવસો અમદાવાદ બહુ રોમાંચિત થશે. હરીશ સાથે વૈશાલી નાણા, પ્રાચી ન્યૂઝ, અમદાવાદ. તો આ હતા અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક, જેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ભવ્ય ફ્લાવર શો 3 જાન્યુઆરી 2025 થી સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે અને 26મી જાન્યુઆરી 2025 સુધી લોકો આ ફ્લાવર શોનો આનંદ માણી શકશે. ત્યારે વાત કરીએ ટિકિટની, તો સોમવારથી શુક્રવાર સામાન્ય પ્રવેશ માટે ₹70, જ્યારે શનિવાર અને રવિવાર માટે ₹100 રાખવામાં આવ્યા છે. તેમજ 12 વર્ષથી ઓછી વયના બાળકો માટે પ્રવાસ નિઃશુલ્ક છે. ત્યારે આપનું આ ફ્લાવર શોને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. તેમજ અમારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.